આની પહેલાં જ્યારે વરસાદ આવ્યો ત્યારે ડામર કામ ચાલુ હતું ત્યારે જ આપણે બંધ કરાવી દીધું હતું કે ભાઈ હવે પછીથી વરસાદ ન રહી જાય પછી જ તમારે ડામર કરવાનો છે. છતાં પણ આજ સવારે મને 10 વાગે ફોન આવ્યો હતો. હું એક કામમાં બેસણાના કામમાં હતો, છતાં પણ ત્યાં મેં ચક્કર મારી. મેં એને કહી દીધું ભાઈ ચાલુ વરસાદે કામ કરવાનું નથી, અને અધિકારીઓને કીધું છે કે ભાઈ જે કાંઈ એજન્સીએ ગુણવત્તા જે કાંઈ નબળી હશે તો એની ઉપર જે કાંઈ પગલાં લેવામાં આવશે એ લેવાના છે. આજે આ વિસ્તાર છે, આજે હું આ વિસ્તારની અંદર છેલ્લા 20 વર્ષથી કામ કરું છું, અને આ વિસ્તારની જે કાંઈ સમસ્યા હતી, આજે આ વિસ્તારની અંદર છેલ્લા ઘણા વર્ષથી આ ડામર કામ થયા નહોતા. આજે સ્વર્ણિમની અંદરથી આજે ગ્રાન્ટ મેં મંજૂર કરાવી અને આખો વિસ્તાર છે એ મેં આજે પેવર કામ માટે મંજૂર કરાવેલો હતો. આવી કોઈ અપેક્ષા ન હોય, કારણ કે જે કાંઈ છે આપણે જે કાંઈ પૈસાનો જે કાંઈ આવે છે એ લોકોના પૈસા છે, અને લોકોના પૈસાનું જ આપણે કામ કરવાનું હોય છે. ખાલી આપણે મેનેજમેન્ટના આધારે આપણે એ લોકોના કામ કરતા હોય છે. છતાંય આવું બન્યું છે તો આપણે અધિકારીઓને કહી અને જે કાંઈ એજન્સી જે આવું કામ કરી રહી છે એની ઉપર જે કાંઈ પગલાં લેવામાં આવશે એ આપણે અધિકારીને જાણ કરશું. આપણે એ અધિકારીને જ કહેવાનું છે. આપણે અધિકારીને મેં જાણી કરી દીધી છે કે ભાઈ જે કાંઈ કામ આ લોકોએ કર્યું છે ને નબળી ગુણવત્તા જે થઈ છે ચાલુ વરસાદે, તો એની ઉપર જે કાંઈ એક્શન લેવાના થાય એ લે.